સીતા અને રામની વચ્ચે કોઈ દી ઝઘડો ન થયો ભાઈ. તો કવિઓએ સાહિત્ય લખવું છે ઝઘડાનું. ચાલો, અમારે કૃષ્ણ ભગવાનના ઝઘડા તો જેવા જોઈએ એવા મળે તમને, પણ સીતા અને રામ નો ગોતી દ્યો લ્યો. અને સીતા અને રામ ઝઘડ્યા નથી ને તો જગતે એને જીવવા કેમ દીધા એનો વિચાર તો કરો. એક કવિએ કઈક પ્રયાસ ચોક્કસ કર્યો છે ઝઘડાનો લખવાનો, પણ કેવો? લવિંગ કેરી લાકડીએ સીતાને રામે માર્યા જી. હવે લવિંગ ને લાકડી હોય, લવિંગ ની લાકડી હોય. બહુ સારું ગીત લખ્યું, ભાવગીત છે એક. પણ સીતારામની વચ્ચે તો મીઠો ઝઘડો કોઈ દી નથી થયો. જે આપણા ઘરમાં હાલતા 12 કલાકમાં 12 વાર થતું હોય ને એવું થયું જ નથી. હા, અને મારે શ્રી કૃષ્ણ ને વડસેડ થયા વગર રહી નથી. બે લીલાઓ કેવી છે. તો આત્મબળથી જીવજો બેનો ભાઈઓ. પતિ અને પત્નીને સાફ દિલથી ચાહો. શ્રી કૃષ્ણની ભક્તિ સાફ દિલ હશે ત્યાં એના ઘરમાં આવશે, બધે નહીં આવે. જલારામે અને વીરબાઈ માએ કેટલો એકાબીજાને પ્રેમ કર્યો હશે કે ભગવાન એને ઘેર આવ્યા. વિચાર તો કરો. એ સગાળશા અને ચંગાવતી, એ હરિશ્ચંદ્ર અને તારામતી. ગામનો કોઈ એવો માણસ બોલ્યો અને સવારના પોરમાં વહેલા 4 વાગ્યામાં રામજીએ સીતાનો ત્યાગ કરી દીધો. લક્ષ્મણજી સીતાજીને લઈને જંગલમાં આવ્યા છે. લખન, 2-4 દી પહેલા મારે રામજીને વાત થયેલી કે મારે વનમાં ઋષિ મુનિઓના દર્શને જવું છે, તો શું આ ઋષિ મુનિઓના દર્શન કરાવવા માટે તમે મને લઈ જાઓ છો લખન ભૈયા? લક્ષ્મણજી બોલતા નથી બોલતા. ઘોર જંગલ આવી ગયું છે. રથને અયોધ્યા તરફ વાળ્યો. લક્ષ્મણજી નીચે ઉતરી ગયા છે. માં, નીચે ઉતરો, મારે તમને કઈ વાત કેવી છે. કપડાનું પોટકું લઈને સીતાજી નીચે ઉતર્યા. પગમાં પડી હાથ જોડીને ધ્રુજતા હાથે શેષનાગનો અવતાર કહે, માં મને માફ કરજો. આ શબ્દો કહેતા તો મારી જીભ કપાવી જોઈએ, પણ કીધા વગર છૂટક્યો નથી, કેમ કે રાજ આજ્ઞા થઈ છે. મહારાજા રામે તમારો ત્યાગ કર્યો છે માં. આ સેવક અવિવેક કરતો હોય તો હે મહારાણી મને માફ કરજો. સીતાજી સમજી ગયા છે. લખન, મારા રામ મારો કોઈ દી ત્યાગ ન કરે. મારો રામ, મારો રામ. મારે મારા રામને પણ ઝઘડો જ નથી. મારો ત્યાગ કરે શું? નક્કી કઈક વાંધો ધર્મની આરે પડ્યો હોય મારા રામને. કઈ વાંધો નહીં. અને મારા રામને આવું કોઈ બદનામી મળે એના કરતા તો મારે વનમાં રહેવું બહેતર છે. લખન લાલા, એક તને ભલામણ કરું મારા વીર. મારા રામની જિંદગીમાં ક્યાંય શાંતિ નહીં હોય. મારા રામનું ધ્યાન રાખશો ને લક્ષ્મણભાઈ. હું મારી ભલામણ નથી કરતી. જંગલમાં મારું તો જે થવું હોય તો થશે. જોજો, ત્યાગ કર્યો તો સીતાજી કેવી વાત કરે છે. ત્યાગ કર્યો છે, સીતાજીનો ત્યાગ કર્યો છે રામજી. આ લક્ષ્મણ ઘડીક તો એવું ભાર્યો ને મારા એ ઘોડાની વાઘુ તમે જાણો. હે કરવી મારે મારા રાઘવના દિલની વાત રે. એ તો ભાવો ને રથડા તમારા ઠાલા. મારે આવવું નથી હવે. હવે હું ન આવો. હું જનકની દીકરી છું. મારા ધણી માટે હું બધું છોડવા તૈયાર છું. લક્ષ્મણ મારી તો
રક્ષા કરશે મારો રામ, પણ મારા રામની કોણ કરશે રે? લંકાની અંદર રાવણ મને ઉપાડી ગયો, લક્ષ્મણ ન્યાય રક્ષા મારી રામે કરી છે. તો અહીં તો કોઈ એવું છે નહીં. લક્ષ્મણ મારી તો રક્ષા કરે છે મારો રામ, પણ મારા રામની કોણ કરશે રે? હેજી એના બીજોગી એ હયાને દિવસ ને વિજોગી વિજોગી મારો રામ, વિંજણા રે કોણ એને વીજશે રે? તોય ઝઘડો નથી થયો. બોલો, લક્ષ્મણ લક્ષ્મણ આ ઘાયલ રે હૃદયનો મારો છે રામ, લક્ષ્મણ ઘાયલ રે હૃદયનો છે મારો રામ, એ રામની રે વાતમાં તમે રેજો રે. હેજી સીતા રે વિનાના દિવસ ને રાત, હેજી સીતા રે હે વિનાના, સીતા રે વિનાના, સીતા રે વિનાના દિવસ ને રાત, વાતો એને કરશે રે. લક્ષ્મણ ઉભાર્યો એજી મારા વીર, ઘોડાની વાતો તમે જાણો રે. કરવી છે મારે મારા હે રામના દિલની વાત. સીતા અને રામની જિંદગીમાં કદી ઝઘડો ન થયો છે, તો સમાજે કુટુંબે શાંતિ લેવા દીધી.